નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે GCSR 2002 એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 2002નો એક અગત્યનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે, જેનું નામ છે પેન્શનના નિયમો। જે તમારી આવનારી પરીક્ષાઓ જેવી કે AMC સ્કૂલ બોર્ડ દ્વારા લેવામાં આવનાર પરીક્ષાઓ જેવી કે નાયબ શાસનાધિકારી, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ, સુપરવાઇઝર, સિગ્નલ સ્કૂલ સુપરવાઇઝર, જુનિયર ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓ અને બીજી જે AEI, TPEO, DPEO, ટેટ ટાટ જેવી પરીક્ષાઓમાં વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, આપને વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમને આપની યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર પણ કરી દેજો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂ કરીએ GCSR રૂલ્સ 2002ના પેન્શનના નિયમો। વિદ્યાર્થી મિત્રો, પેન્શનના નિયમોની વાત કરીએ તો ટોટલ પેન્શનના 7 નિયમો છે, એટલે કે 7 પ્રકારો છે પેન્શનના। પહેલો પ્રકાર છે વય નિવૃત્તિ પેન્શન, બીજો છે નિવૃત્તિ પેન્શન, ત્રીજો છે અશક્તતા પેન્શન, ચોથો છે વળતર પેન્શન, પાંચમો છે ઘા અને ઈજા પેન્શન, છઠ્ઠો છે રહેમિયત પેન્શન અને સાતમું છે કુટુંબ પેન્શન। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા થયા પેન્શનના ટોટલ 7 પ્રકારો। બરાબર, પેન્શનના 7 પ્રકારો। હવે આપણે તેને ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। તો પહેલું છે વય નિવૃત્તિ પેન્શન, એટલે કે GCSR રૂલ્સ 2002ના પેન્શનના નિયમ 45નું નિયમ 45 છે, તેમાં વય નિવૃત્તિ પેન્શનની વાત કરવામાં આવી છે। તો વય નિવૃત્તિ પેન્શન વિદ્યાર્થી મિત્રો કોને મળે? તો નિયત વય પૂરી થતાં મળતું પેન્શન છે, એટલે કે કર્મચારીની ઉંમર પૂરી થાય, દાખલા તરીકે 60 વર્ષ, ક્લાસ 3માં જે કર્મચારી હોય તેમને 58 વર્ષે તેમની નિવૃત્તિ મળવાની હોય। બરાબર, વય નિવૃત્તિ 58 વર્ષે મળે છે। તો નિયત વય પૂરી થતાં મળતું પેન્શન એટલે કે વય નિવૃત્તિ પેન્શન। બીજું કે વર્ગ 4ના કર્મચારી માટે 60 વર્ષ અને અન્ય કર્મચારી એટલે કે વર્ગ 3 છે, વર્ગ 2ના કર્મચારી માટે 58 વર્ષ છે। બરાબર, તો વય નિવૃત્તિ પેન્શન વર્ગ 4ના કર્મચારી માટે પૂછે તો 60 વર્ષે મળવાપાત્ર છે। તમને એવો ઓપ્શન MCQ પૂછે કે વર્ગ 4ના કર્મચારીને ક્યારે વય નિવૃત્તિ થવાના હોય તો 60 વર્ષે, અને બીજા કોઈ ક્લાસ 1 અથવા ક્લાસ 2 અથવા ક્લાસ 3ના કર્મચારી માટે 58 વર્ષ આવે વય નિવૃત્તિ। બીજું વિદ્યાર્થી મિત્રો કે જન્મ તારીખના છેલ્લા દિવસે નિવૃત્ત કરવાના થાય છે, એટલે કે કોઈ કર્મચારીની જન્મ તારીખ 1/6 અને કોઈ બી હોય, બરાબર, 1958 જે થાય 1958 આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ, 1958 છે, તેમને હાલમાં 2025માં 60 વર્ષ થાય છે। કોઈ કર્મચારી વર્ગ 4નો કર્મચારી છે, તેમને જન્મ તારીખ 1/6/1958 છે, બરાબર, તેમને હાલ 2025માં 60 વર્ષ પૂરા થાય છે, તો તેમને વય નિવૃત્તિ પેન્શન મળે છે, પરંતુ તેમને જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવૃત્ત કરવાના થાય। દાખલા તરીકે આજ 1/6 એમને નિવૃત્ત કરવાના નહીં, પરંતુ 30 અથવા 31 તારીખ આવતી હોય મહિનામાં તો મહિનાના આખરી દિવસમાં તેમને નિવૃત્ત કરવાના રહેશે। જજ અને કોલેજના શૈક્ષણિક કર્મચારીઓ એટલે કે જજ છે, બરાબર, પ્રોફેસરો છે, તેમને 60 અથવા તો 62 વર્ષ નિવૃત્તિ મળે છે। આ ગુજરાતી કરવાનું હતું વિદ્યાર્થી મિત્રો। તો જજ હોય, હવે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના, તો તેમને 62 અને 65 વર્ષે નિવૃત્ત થતા હોય છે। બરાબર, તો તે આ અપવાદ થોડો તમે ધ્યાનમાં લેજો। જજ અથવા તો કોલેજના પ્રોફેસરો 60 અથવા 65 વર્ષે, સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટના જજ હોય તો 62 અથવા તો 65 વર્ષે। બરાબર, શાળા કે કોલેજના કર્મચારીની ટર્મ પૂરી થતાં સુધી ચાલુ રાખી શકાય, એટલે કે દાખલા તરીકે કોઈ શિક્ષક છે, બરાબર, અત્યારે તે ચોથા મહિનામાં આપણે દાખલા તરીકે સમજીએ કે સ્કૂલોની રજાઓ પડી હતી, તો ચોથા મહિનામાં તેમની નિવૃત્તિ હોય તો ચોથા મહિનામાં તેમને નિવૃત્ત કરવાના રહેશે નહીં, પરંતુ જે સત્ર પૂરું થતું હોય અથવા તો પરીક્ષા આખું વર્ષ પૂરું થતું હોય તો તેમને ત્યારે પૂરું કરવાના થશે। તેમની નિવૃત્તિ તો તેમને ત્યારે જ લઈ લેવાની જે જેમને એ જ માસમાં, બરાબર, પરંતુ તેમને નિવૃત્ત કરવાના રહેશે સત્ર પૂરું થતું હોય ત્યારે જ। બરાબર, એટલે કે કામગીરી અટકવી જોઈએ નહીં પહેલાં તો શિક્ષણની। બરાબર,
તો શાળા અથવા તો કોલેજના કર્મચારીને ટર્મ પૂરી થતાં સુધી ચાલુ રાખી શકાય છે. નેક્સ્ટ જોઈએ તો બીજો છે પ્રકાર નિવૃત્તિ પેન્શન. પેલું વય નિવૃત્તિ હતું, આ છે બીજો છે નિવૃત્તિ પેન્શન. નિવૃત્તિ પેન્શનનો નિયમ 46 થી 51 સુધી છે, બરાબર. GCSRમાં નિયમ 46 થી 51માં નિવૃત્તિ પેન્શનની વાત કરવામાં આવી છે. નિવૃત્તિ પેન્શન 20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા તો નિવૃત્તિ વય પહોંચતા પહેલાં નિવૃત્ત કરાતા મળવાપાત્ર પેન્શન છે. વિદ્યાર્થી મિત્રો, નિવૃત્તિ પેન્શન તમારી 20 વર્ષની નોકરી કરેલી હોય તો જ તમે નિવૃત્તિ પેન્શન લઈ શકો છો, અથવા તો નિવૃત્ત વય પહોંચતા પહેલાં નિવૃત્ત કરાતા મળવાપાત્ર પેન્શન છે. એટલે કે તમે નિવૃત્તિ વય પહેલાં પહોંચતા તમારે નિવૃત્ત થવું હોય તો તમે નિવૃત્તિ લઈ શકો છો અને નિવૃત્તિ પેન્શન પણ તમને મળવાપાત્ર થશે, પરંતુ 20 વર્ષની નોકરી ફરજિયાત છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે નિવૃત્તિ પેન્શનમાં કેટલા વર્ષની નોકરી ફરજિયાત છે, તો 20 વર્ષની નોકરી બાદ જ તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લો તો તમને નિવૃત્તિ પેન્શન મળે. 30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટિસ આપીને કર્મચારીને જાહેર હિતમાં છૂટા કરી શકે, અથવા તો કર્મચારી પણ અધિકારીને નોટિસ આપીને છૂટા થઈ શકે છે, તો તેમને નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર રહેશે. 20 વર્ષની નોકરી પછી સ્વૈચ્છિક નિવૃત્તિ તમે લઈ શકો છો. તેની આપણે માહિતી જોઈએ તો 3 માસની નોટિસ આપવી જરૂરી છે. 20 વર્ષની નોકરી પછી તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો છો, પરંતુ 3 માસની નોટિસ જરૂરી છે. નિમણૂક અધિકારી દ્વારા સ્વીકારાય તે પણ જરૂરી છે, બરાબર. તમારા જે ઉપલા અધિકારીને તમે આપવાના હોય વડાને, ખાતાના વડાને, તેમના દ્વારા તમારી જે આપેલી હોય નિમણૂક, બરાબર, એ સ્વીકારી નિવૃત્તિ સ્વીકારાય તે પણ જરૂરી છે. દાખલા તરીકે તમારે 3 માસની નોટિસ આપવી જોઈએ, બરાબર. જો પાછું તમને રિપ્લાય ના આવે 3 મહિનામાં તો સ્વીકારી ગયેલી એમ સમજવું, અથવા તમે નિવૃત્તિ લઈ શકો છો. જો નકારાય નહીં તો નિવૃત્તિ અમલી સમજવી, બરાબર. નકારાય ના ખાતાના વડા અથવા તો તમારા જે હોય ઉપલા અધિકારી, જો નકારે નહીં તો તમારે નિવૃત્તિ અમલી આવી એવું સમજી લો. 3 માસથી ઓછો નોટિસનો સમય સરકાર માફ કરી શકે છે. 3 માસથી ઓછો નોટિસનો સમય સરકાર માફ કરી શકે છે. સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 20 વર્ષ આમાં ફરજિયાત હોવા જોઈએ, બરાબર. 20 વર્ષની નોકરી ચોખ્ખી હોય ત્યારે તમે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકો છો. તો તેમાં સેવાની ગણતરી કરતાં જે રજાઓ તમે લીધી હોય તે પણ બાદ થશે. છઠ્ઠો છે નોટિસની મુદત પહેલાં નિમણૂક અધિકારીની મંજૂરીથી પરત તમે લઈ શકો છો. એટલે કે નોટિસ 3 મહિનાની છે, બરાબર, અને તમારો વિચાર બદલાયો કે મારે હવે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી નથી, તો 3 મહિના થાય તે પહેલાં તમે નોટિસ પરત પણ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી સાથે શેર કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળનું જોઈએ તો ત્રીજા નંબરનો નિયમ છે અશક્તતા પેન્શન. અશક્તતા પેન્શન GCSRના નિયમ 52 થી 64માં આપેલા છે. 52 થી 64 સુધી અશક્તતા પેન્શનની વાત કરવામાં આવી છે. તો શારીરિક કે માનસિક અશક્તતાના અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન છે. એટલે કે શારીરિક અથવા તો માનસિક રીતે તમે અશક્ત થઈ ગયા, બરાબર, તો તબીબી પ્રમાણપત્ર આપીને તમે અશક્તતા પેન્શન મેળવી શકો છો. વર્ગ 4 માટે સિવિલ સર્જન અને અન્ય માટે તબીબી બોર્ડ સમક્ષનું જે તબીબી પ્રમાણપત્ર હોય તે આપવાનું હોય છે. નિમણૂક અધિકારી કે કચેરીના વડાને જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહીં. તો તમારે તબીબી પ્રમાણપત્ર જોઈતું હોય અથવા તો તમારે તબીબી તપાસ માટે જવાનું હોય તો તમારા જે અધિકારી હોય કચેરીના વડા તેમને તમારે પહેલાં જાણ કરવાની થશે. તે કહે ત્યારે તમારે આ તબીબી પ્રમાણપત્ર લેવા જવાનું થશે. સિવિલ સર્જન હોય તો સિવિલ તમારું બોર્ડ હોય ત્યાં. તબીબી પ્રમાણપત્રની તારીખ 7 દિવસમાં કર્મચારીને છૂટા કરવાના રહેશે. તબીબી પ્રમાણપત્રની જે તારીખ હોય તમે પ્રમાણપત્ર આપો છો અશક્તતા પેન્શન માટે, ત્યારથી કર્મચારીએ તમારે 7 દિવસની અંદર જ છૂટા કરવાના રહે છે. આ પેન્શન માટે 10 વર્ષની સેવા જરૂરી છે. ઉપરના પેન્શનમાં વિદ્યાર્થી મિત્રો 20 વર્ષની જરૂરી હતી, બરાબર, અને અશક્તતા પેન્શનમાં 10 વર્ષની નોકરી ફરજિયાત હોવી જ જોઈએ, બરાબર. આ પેન્શન માટે 10 વર્ષની સેવા જરૂરી છે. કર્મચારીની કુટીઓ કે અસંયમતાને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર નથી. એટલે કે કર્મચારી હાથે જાણી જોઈને અશક્તતા ધરાવી હોય, બરાબર,
તો તેમને આ પેન્શન મળવાપાત્ર નથી. 1 માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકાશે, બરાબર. તમારું અશક્તતા પેન્શન અથવા તો જે તમારું પ્રમાણપત્ર નકારી હોય, બરાબર, અશક્તતા મળી ન હોય તો તમે ફરીથી 1 માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકો છો. વળતર પેન્શન વિદ્યાર્થી મિત્રો, તો વળતર પેન્શન નિયમ 65 થી 67 સુધી આપેલું છે. વળતર પેન્શનની વાત કરીએ તો વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહીવટી કારણોસર છૂટા કરાતા અપાતું પેન્શન, એટલે કે વહીવટી કારણોસર તમને છૂટા કરી દે, બરાબર, સરકાર, તો તમને વળતર પેન્શન સરકાર આપી શકે છે. સામાન્ય રીતે કાયમી જગા નાબૂદ થઈ હોય અથવા તો ફરજનો પ્રકાર બદલાયો હોય તો કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણૂક આપી શકાય, બરાબર. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો તમને હું જણાવી દઉં તો હાલમાં તમે ક્લાસ 3ની પોસ્ટમાં કોઈ વિભાગમાં ક્લાર્ક તરીકે છો, બરાબર. હવે તે ક્લાર્કની જગ્યા હાલમાં નાબૂદ થઈ ગઈ છે, તો સરકાર તમને બીજી નોકરી આપી શકે અથવા તો તમને છૂટા કરી શકે. જો છૂટા કરે તો તમને એ પ્રમાણે વળતર પેન્શન આપે છે, બરાબર. એટલે કે નોકરીનો પ્રકાર બદલાયો હોય તો સમાન નોકરીવાળી બીજી જગ્યાએ પણ તમને મૂકે અને તમને ઘરે મોકલે અથવા તો તમને નિવૃત્ત કરે તો વળતર પેન્શન તમને સરકાર આપશે તે પગાર ધોરણ પ્રમાણે. ઘા અને ઈજા પેન્શનની વાત કરીએ તો ઘા અને ઈજા પેન્શન નિયમ 69 થી 76 સુધી છે. તો ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઈજાના કારણે કર્મચારીને થયેલ નુકસાન માટે અપાતું પેન્શન એટલે કે ઘા અને ઈજા પેન્શન. વિદ્યાર્થી મિત્રો, MCQમાં આ પૂછાઈ ગયેલો છે કે ચાલુ નોકરીએ તમને કોઈ ઈજા પહોંચે છે અથવા તો તમને કોઈ ઘા થાય છે, બરાબર, તો કયું પેન્શન મળવાપાત્ર છે? તો ઘા અને ઈજા પેન્શન મળવાપાત્ર છે. તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજૂરી આપી શકાય. તો તબીબી પ્રમાણપત્ર લાવો પછી તમને આ પેન્શન મળવાપાત્ર છે. જરૂરી જણાય એટલા સમય માટે અથવા તો કાયમી ધોરણે મંજૂરી અપાશે. કાયમી ન હોય ત્યારે દર 3 વર્ષે તબીબી તપાસ જરૂરી છે, બરાબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમે અત્યારે કોઈ એવી જગ્યાએ નોકરી કરો છો, ફરજ બજાવો છો કે જ્યાં તમને ઈજા પહોંચવાની છે, ઘા થવાનો છે, તો ત્યારે તમને એવું ઘા અથવા તો ઈજા થઈ હોય તો તમે પ્રમાણપત્ર લાવવાનું રહેશે, બરાબર. તમારે તબીબી પ્રમાણપત્ર પછી તમને ઘા અને ઈજા પેન્શન મળવાપાત્ર છે. નીચેના સંજોગોમાં સરકાર મંજૂર કરશે. તો નીચેના સંજોગો આપણે જોઈએ તો મુલકી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે તમને ઘા અથવા ઈજા થઈ હોય, પછી ખાસ ચેપી રોગની સારવાર કરતા ડૉક્ટર નર્સની ફરજો બજાવતા હોય ત્યારે તમને એવું થયું હોય. દાખલા તરીકે કોરોનાની વાત કરીએ, એવા સમયે તમે ફરજ બજાવતા હોય અથવા તો હુલ્લડ તોફાનો વખતે અને ન્યાયાધીશ અને પોલીસની ફરજો બજાવતા હોય, ફરજ માટે હવાઈ મુસાફરી કરતા હોય, બરાબર. આપણે જોઈએ તો આપણા અમદાવાદમાં એરોપ્લેન ક્રેશ થયું છે, બરાબર. તેમાં ઘણા લોકોને નુકસાન પણ થયું છે અને ઘણાના તો મોત પણ થયા છે. તો એ પ્રમાણે તમે ફરજ પર હવાઈમાં મુસાફરી કરતા હોય તો તમને આ પેન્શન મળવાપાત્ર છે. આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત પણ મળવાપાત્ર છે. એટલે કે નોકરી તમારી પૂર્ણ થઈ ગઈ તો પણ આ પેન્શન મળવાપાત્ર છે અને સામાન્ય પેન્શન તો મળશે જ, જે તમને કુટુંબ પેન્શન, બીજો જે વય નિવૃત્તિ પેન્શન મળે છે તે પણ મળશે અને સાથે સાથે આ પેન્શન પણ મળવાપાત્ર છે. છઠ્ઠો પ્રકાર પેન્શનનો જોઈએ તો રહેમિયત પેન્શન. વિદ્યાર્થી મિત્રો, રહેમિયત પેન્શન નિયમ 77 થી 79 સુધી તેના નિયમો આપેલા છે. તો રહેમિયત પેન્શનની વાત કરીએ તો નાદારી કે ગેરવર્તણૂકના કારણે નોકરીમાંથી છૂટા એટલે કે રિમૂવ કે ફરજિયાત નિવૃત્ત કરાતા માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ રહેમિયત પેન્શન મોસ્ટ IMP છે. તેના ઘણી એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ગયા છે. તો ધ્યાનથી તમે આટલા 2-3 ટોપિક તૈયાર કરી લેજો. રહેમિયત પેન્શન ક્યારે મળે? તો નોકરીમાંથી છૂટા કરાયા હોય, બરાબર. તમારી ગેરવર્તણૂક, નાદારીના કારણે તમને નોકરીમાંથી છૂટા કરાયા હોય તો તમને રહેમિયત પેન્શન મળવાપાત્ર છે. બળતરફી એટલે કે તમને ડિસમિસ સરકારે કર્યા હોય તો આ પેન્શન મળવાપાત્ર નથી. સરકારે તમને બરતરફ કર્યા હોય તો તમને આ પેન્શન મળવાપાત્ર નથી. આ નિયમ હેઠળ મંજૂર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછું ન હોઈ શકે. એટલે કે સરકારે જે લઘુત્તમ પેન્શન મંજૂર કર્યું હોય તેનાથી રહેમિયત પેન્શન ઓછું સરકાર આપી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉનો એક વિડીયો મૂકેલો જ છે, બરાબર, પેન્શનના નિયમોના પ્રશ્નો, તો તે પણ વિડીયો તમે ધ્યાનથી જોઈ લેજો તો આ બધા ટૉપિક તમને
મગજમાં એકદમ ફિટ થઈ જશે, બરાબર. એ વિડીયો જોયો ના હોય તો તે પણ જોઈ લેજો, આપણે પ્લેલિસ્ટમાં પડ્યું જ છે ઓલરેડી. તો વિદ્યાર્થી મિત્રો, રહેમિયત પેન્શનમાં તમને ખબર પડી ગઈ એવું હું સમજી લઉં કે રહેમિયત પેન્શન ક્યારે મળવાપાત્ર છે. તો નાદારી ગેરવર્તણૂકના કારણે તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોય તો જ રહેમિયત પેન્શન મળવાપાત્ર છે. બળતરફ એટલે કે ડિસમિસના કેસમાં તમને આ પેન્શન મળવાપાત્ર નથી. સાતમો પ્રકાર જોઈએ પેન્શનનો, તો કુટુંબ પેન્શન. તો વિદ્યાર્થી મિત્રો, કુટુંબ પેન્શન નિયમ 87 થી 95ના નિયમોમાં આપેલું છે, બરાબર. ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યોને મળવાપાત્ર પેન્શન એટલે કે કુટુંબ પેન્શન. કુટુંબ પેન્શનની વિદ્યાર્થી મિત્રો એકવાર વ્યાખ્યા તમે જોઈ લેજો કે ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી કર્મચારીના અવસાન બાદ જે કુટુંબના સભ્યો હોય તેમને મળવાપાત્ર પેન્શન એટલે કે કુટુંબ પેન્શન. તો વિદ્યાર્થી મિત્રો, કુટુંબ પેન્શન કોને મળવાપાત્ર છે? તો જીવનસાથીમાં પતિ પત્ની નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય ગણાય છે. દાખલા તરીકે પત્ની નોકરી કરતી હોય તો કુટુંબ પેન્શન પતિને મળવાપાત્ર છે, અને પતિ નોકરી કરતું હોય તો પતિને મળવાપાત્ર છે. આમાં નિવૃત્તિ પછી પણ તમે જો લગ્ન કર્યા હોય તો તે વાઇફને પણ મળવાપાત્ર છે. નિવૃત્તિ પહેલાંના લગ્ન હોય તો કોર્ટ દ્વારા છૂટા પડેલા એટલે કે જ્યુડિશિયલી સેપરેટેડ હોય જીવનસાથી પણ પાત્ર ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો, જો નિવૃત્તિ પહેલાં જો તમને કોર્ટ દ્વારા છૂટા પાડવામાં આવ્યા હોય તો તેમને પણ મળવાપાત્ર છે કુટુંબ પેન્શન. છૂટાછેડા લીધેલ હોય તેવા પતિ પત્નીને મળવાપાત્ર નથી. જો નિવૃત્તિ પહેલાં અથવા તો પછી તમે છૂટાછેડા લઈ લીધા હોય તો તેવા પતિ અથવા તો પત્નીને કુટુંબ પેન્શન મળવાપાત્ર નથી. કર્મચારીના સંતાનો નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ હોય, દાખલા તરીકે તમે નિવૃત્ત નથી થયા તે પહેલાં તમે દત્તક લીધું હોય તો બાળક, બરાબર, કોઈનું, તો તેવા સંતાનને પણ કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. નિવૃત્તિ બાદ લગ્નથી થયેલા સંતાન પણ પાત્ર ગણાય છે. નિવૃત્તિ બાદ જો તમારા લગ્ન થયા અને તો તે બાળકને પણ મળવાપાત્ર છે. જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારિત માતા પિતાને આ પેન્શન મળવાપાત્ર છે. મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો, જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર ડાયરેક્ટ આધારિત હોય તેવા માતા પિતાને આ પેન્શન મળવાપાત્ર છે. તો માતા પિતા હોય, ભાઈ હોય, કાકા હોય, તેમને જે ડાયરેક્ટ જોડાયેલા હોય કર્મચારી સાથે તેમને આ પેન્શન મળવાપાત્ર છે. કુટુંબ પેન્શન ક્યાં સુધી મળવાપાત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો, પતિ પત્નીના કિસ્સામાં પુનઃલગ્ન સુધી, અન્યથા આજીવન. દાખલા તરીકે કર્મચારી પતિ હતો અને તેની પત્નીને કુટુંબ પેન્શન મળતું હતું, બરાબર. તો જ્યાં સુધી પત્ની પુનઃલગ્ન ના કરે ત્યાં સુધી અથવા તો આજીવન તે પત્નીને મળવાપાત્ર છે. જો પુનઃલગ્ન કરી લે તો લગ્ન પછી તેને મળશે નહીં, પરંતુ આજીવન પણ તેને મળે છે. સંતાનવિહીન પત્ની પુનઃલગ્ન કરે તો તે વ્યક્તિગત કશું કમાતા ન થાય ત્યાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. જો સંતાનવિહીન પત્ની પુનઃલગ્ન કરે તો તે વ્યક્તિગત કશું કમાતા ન થાય ત્યાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય, 3 પૈકી જે વહેલું હોય ત્યાં સુધી મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે કે પુત્ર અથવા તો પુત્રીને ક્યાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર છે? તો 25 વર્ષની વય થાય ત્યાં સુધી, અથવા તો લગ્ન કરે ત્યાં સુધી, અથવા તો પોતે કમાતા ન થાય ત્યાં સુધી આ કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. આધારિત માતા પિતાને પણ આ પેન્શન મળવાપાત્ર છે. બીજું વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે કે માનસિક કે શારીરિક અશક્તતા ધરાવતા સંતાનને જો તે જીવન નિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મળવાપાત્ર છે. એટલે શારીરિક રીતે અશક્તતા ધરાવતા હોય, બરાબર, તો તેવા બાળકોને આજીવન પેન્શન મળે છે. એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખી રીતે અપાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને 2 વાઇફ છે અને તેનું અવસાન પામ્યું છે તો બંને વાઇફને સમાન પેન્શન મળશે, કુટુંબ પેન્શન. કુટુંબ પેન્શનની રકમની વાત કરીએ તો કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાય છે. જો કુટુંબ પેન્શનની રકમની વાત કરીએ તો કુટુંબ પેન્શનની રકમ માટે
તમારો જે કર્મચારીનો છેલ્લો પગાર હોય તે ધ્યાને લેવાય છે. છેલ્લા પગારના 30% જેટલી રકમ કુટુંબ પેન્શન તરીકે મંજૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. નીચે મુજબ ઊંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી. ચાલુ નોકરી તમારું અવસાન થાય છે, બરાબર, તો 10 વર્ષ સુધી નિવૃત્તિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોય તો 65 વર્ષના થાત તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે. આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો કે 10 વર્ષ, બરાબર. અવસાનની તારીખથી 10 વર્ષ સુધી, નિવૃત્તિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ અને કર્મચારી જીવતા હોય તો 65 વર્ષના થાત બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે. ત્યારબાદ સામાન્ય દરે મળશે. અવસાનના કિસ્સામાં ઊંચા દરે છેલ્લા પગારના 50% મળે. માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર છે. કોઈપણ સંજોગોમાં છેલ્લા પગારના 30%થી ઓછું કુટુંબ પેન્શન મળશે નહીં. મિનિમમ 9,000 કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. 9,000થી ઓછું તમને કુટુંબ પેન્શન મળશે નહીં. મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ગણતરીની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ અડધો પગાર જેટલી રકમ ગ્રેજ્યુટી મંજૂર કરી શકાય છે. એટલે કે પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ જેટલો તમારો અડધો પગાર હોય તેટલી રકમ ગ્રેજ્યુટી મંજૂર કરી શકાય છે. આ રકમ 100% પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદામાં આધીન હોય છે. 100 પગાર અથવા તો 20 લાખ રૂપિયાની મર્યાદામાં આધીન હોય છે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થા પણ ધ્યાને લેવાય છે. છેલ્લો પગાર અને જે મોંઘવારી ભથ્થા તમને મળતા હોય તે પણ ધ્યાને લેવાય છે. ચાલુ નોકરી અવસાનના સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુટી મળવાપાત્ર થઈ છે. તો આ ગ્રેજ્યુટી મૃત્યુ ગ્રેજ્યુટી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો આ તમે એક નોટ્સ બનાવી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો. આ મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ નોકરી તમારું અવસાન થયું હોય અથવા તો ગ્રેજ્યુટી તો કઈ રીતના મળવાપાત્ર છે તેની વાત કરીએ તો સેવાના વર્ષની વાત કરીએ તો 1 વર્ષથી ઓછી નોકરી હોય તો મળવાપાત્ર ગ્રેજ્યુટી કેટલી છે? 2 પગાર. 1 વર્ષથી ઓછી નોકરી હોય તો ગ્રેજ્યુટી 2 પગાર મળે છે. 1 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી નોકરી હોય તો મળવાપાત્ર ગ્રેજ્યુટી 6 પગાર છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો પહેલાં. 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 2 પગાર ગ્રેજ્યુટી મળે છે. 1 વર્ષથી નોકરી વધુ અને 5 વર્ષથી ઓછી હોય તો 6 પગાર. 5 વર્ષથી વધુ અને 11 વર્ષથી ઓછી 5 વર્ષથી વધુ અને 11 વર્ષથી ઓછી તો 12 પગાર. 11 વર્ષથી વધુ અને 20 વર્ષથી ઓછી તો 20 પગાર. 11 વર્ષથી વધુ અને 20 વર્ષથી ઓછી હોય તો 20 પગાર અને 20 વર્ષ કે તેથી વધારે હોય તો સેવાના વર્ષ દીઠ 1 પગાર અને મહત્તમ 33 પગાર અથવા તો 20 લાખ રૂપિયાની મર્યાદામાં ગ્રેજ્યુટી મળવાપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ધ્યાનથી જોઈ લેજો, બરાબર. 1-2 વાર વિડીયો જોઈ લેજો, ખબર ના પડે તો, અથવા તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો. તો 5 એમ પૂછે કે 6 વર્ષની નોકરી કોઈ એક્સ કર્મચારીને 6 વર્ષની નોકરી થઈ છે તો તેમને કેટલા પગાર ગ્રેજ્યુટી મળવાપાત્ર છે? તો 12 પગાર આવશે વિદ્યાર્થી મિત્રો. કેમ કે 5 વર્ષથી વધુ અને 11 વર્ષથી ઓછી નોકરી હોય તો 12 પગાર ગ્રેજ્યુટી મળવાપાત્ર છે. 11 વર્ષથી વધુ અને 20 વર્ષથી ઓછી હોય, દાખલા તરીકે એમ કે એક્સ કર્મચારી 18 વર્ષથી નોકરી કરેલી છે તો તેમને કેટલા પગાર ગ્રેજ્યુટી મળે? તો 20 પગાર, બરાબર. અને 33 કોઈ કર્મચારીએ 30 વર્ષ નોકરી કરી છે, બરાબર, સેવાના 30 વર્ષ સેવા આપી છે તો તેવા કર્મચારીને કેટલી ગ્રેજ્યુટી મળે? તો 30 વર્ષ નોકરી કરી હોય તો વર્ષ દીઠ 1 પગાર, તો 30 પગાર મળવાપાત્ર છે. તો 30 પગારમાં 20 લાખથી વધારે રકમ થતી હોય તો 20 લાખ રૂપિયા તમને મળવાપાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે મહત્તમ 33 પગાર અને 20 લાખની મર્યાદા યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય માતાજી. આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય અને જે પણ સમજાવ્યું તે તમને ખબર પડી છે. જો તમને કોઈ પણ તકલીફ લાગતી હોય તો મને કમેન્ટ દ્વારા બતાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપના દરેક વિડીયોની PDF આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકીએ છીએ. જો તમે આપણા ગ્રુપમાં જોડાયા નથી તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. બીજા કોઈ
બીજા કોઈ પર્ટિક્યુલર ટૉપિકનો તમારે અભ્યાસ કરવો હોય અથવા તો લાવવો હોય તો મને તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ઘણા મિત્રો આપને વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરતા હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ જોવાનો ટાઈમ હોતો નથી, તો તમે મને કમેન્ટ દ્વારા બતાવી શકો છો. બરાબર, તમારી એક્ઝામ હવે નજીક જ છે. બરાબર, 22 તારીખથી આઈ થિંક એએમસી સ્કૂલ બોર્ડની ચાલુ થવા જઈ રહી છે. તો દરેક વિડીયો જોઈ લેજો અને સારી એવી મહેનત કરજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.